જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો ઇન્દિરા એકાદશી 2025માં જે 17 સપ્ટેમ્બરે કરવાની રહેશે તેની કથા સાંભળીએ. આમ તો આપણા શાસ્ત્રો પ્રમાણે વર્ષની 24 અને અધિક માસને 2 એમ કરીને કુલ 26 એકાદશી આવે છે અને ઘણા ભક્તો દરેક એકાદશીનું વ્રત પણ કરતા હોય છે. પરંતુ જો આપણામાંથી બધી એકાદશી ના થઈ શકે તો શાસ્ત્રોએ આપણને ઘણી છૂટ આપી છે. ગૃહસ્થોને માટે બધું જ શક્ય નથી, કારણ કે સંસારની જવાબદારીઓ નિભાવતા ઘણીવાર શરીર સાથ નથી આપતું. તો એ બધામાં આપણાથી બધી ના થાય તો દેવશયની એકાદશી જે અષાઢ માસની આવે છે તેનાથી લઈને દેવઉઠી એકાદશી સુધીની ચાતુર્માસ જે કહીએ છે તેની એકાદશી બધી કરીએ તો પણ 12 માસની એકાદશીનું વ્રત મળે છે અને એ વ્રતનું ફળ મળે છે. અને એ પણ ના થાય તો માત્ર દેવશયની એકાદશી અને દેવ ઉઠી એકાદશી 2 કરીએ તો પણ ભગવાન તેનું ફળ આપણને એટલું જ આપે છે. તો આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી પિતૃ મોક્ષ માટેની ઉત્તમ એકાદશી કહેવાય છે. આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને બીજા દિવસે 12ના દિવસે પારણા કરતાં પહેલાં હાથમાં તુલસીનું પાન લઈ અને ગંગાજળ લઈને સંકલ્પ કરવો કે આ એકાદશીનું પુણ્ય મારા પિતૃઓને અર્પણ કરું છું એમ કહીને તુલસીકારી એકાદશીનું જળ મૂકી દેવું. તો આ 3 વાર ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ એમ બોલીને જળ મૂકવાથી પિતૃઓનો મોક્ષ થાય છે અને પિતૃકૃપા આપણા પર સદાય બની રહે છે. આ એકાદશી શ્રાદ્ધમાં આવતી હોવાથી પીપળે પાણી ચડાવવી, પ્રદક્ષિણા 11, 21, 5 કે આપણાથી યથાશક્તિ પ્રદક્ષિણા પણ કરીએ તો પણ પિતૃ ખુશ થાય છે. સૂર્યને અર્ધ્ય આપવું, પછી પીપળા નીચે તલના તેલનો દીવો કરવો અને હાથ જોડી પ્રાર્થના કરવી, એ પિતૃદેવ તમારી કૃપા દ્રષ્ટિ સદા અમારા પરિવાર પર બનાવી રાખજો. આ દિવસે સવારે નાહી ધોઈ વિષ્ણુ ભગવાન જે સ્વરૂપને આપ માનતા હોય તેની પૂજા કરવી. જો ઘરમાં ઠાકોરશી હોય તો પંચામૃત, જળ, ચંદન, તુલસી પત્ર વગેરેથી પૂજન કરવું અને છબી હોય તો લૂછીને ચંદનનું તિલક કરી શકાય. તો પોતાની શક્તિ પ્રમાણે વ્રત કરવું. ઉપવાસ ના થાય તો ફળાહાર, એક ટાઈમ ભોજન, અથવા એમ પણ ના થાય તો ભક્તિ ભજનમાં દિવસ વિતાવવો. આમ પૂર્ણ શ્રદ્ધાથી જેટલું થાય એ રીતે વ્રત કરવું અને યથાશક્તિ ગરીબોને, બ્રાહ્મણોને, ગાય કૂતરાને આપવાનું. શ્રાદ્ધના દિવસો છે એટલે ગાયને ઘાસ નાખી શકાય, કૂતરાને રોટલી અથવા ખીર રોટલી ખવડાવી શકાય, કાગને પણ ભોજન આપી શકાય, પક્ષીને ચણ નાખી શકાય. આ બધાથી આપણાથી જે શક્ય હોય, કીડીને કુડિયારું પૂરી શકાય એટલું કરીએ તો આપણા પિતૃઓને આપણા પર કૃપા બની રહે છે. તો ચાલો હવે આપણે ઇન્દિરા એકાદશીની કથા સાંભળીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધાન્યગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. જય શ્રી કૃષ્ણ મિત્રો. યુધિષ્ઠિરે જ્યારે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવા માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે માંગણી કરી ત્યારે શ્રી હરિ ભગવાન બોલ્યા. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી મોટાનો પાપોનો નાશ થઈ જાય છે. એટલી એ પાવનકારી અને લાભદાયક તિથિ છે. નીચ યોનિમાં જે લોકો નરકલોકમાં સબળતા હોય, યાતનાઓ ભોગવતા હોય, પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત મુક્તિ આપી સ્વર્ગલોકમાં લઈ જનારું છે. હે કુંતીપુત્ર, હવે તેનું મહાત્મય ચિત્ત દઈને સાંભળો. પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્દ્રસેન નામનો વિખ્યાત રાજકુમાર હતો. તે હવે મહિષ્મતીપુરીનો રાજા બની ગયો હતો. તે ધર્મ, દાન, સત્ય અને પ્રભુનું પાલન કરવામાં અગ્રેસર રહેતો હતો. એની કીર્તિ તો જાણે ચારેય દિશામાં ફેલાઈ રહી હતી. આ રાજા ધાર્મિક માનસ ધરાવતો હોવાથી શ્રી વિષ્ણુનો પરમ ભક્ત પણ હતો. વિષ્ણુની ભક્તિમાં કાયમ લીન રહેતો અને હાલતા, ચાલતા, બેઠતા, ઉઠતા, ખાતા, પીતા શ્રી વિષ્ણુના ગોવિંદ મોક્ષદાયક નામનો જપ કર્યા કરતો હતો. વળી વિધિપૂર્વક આધ્યાત્મિક તત્વના ચિંતનમાં મગ્ન રહેતો હતો. એક દિવસની વાત છે. રાજા સુખપૂર્વક પોતાના મહેલમાં બેઠો હતો. એવામાં અચાનક જ દેવર્ષિ નારદજી આકાશમાંથી તેના રાજ્યમાં આવ્યા. દેવર્ષિ નારદજીને પોતાના મહેલે આવેલા જોઈને રાજા હાથ જોડીને તરત જ ઊભો થઈ ગયો.
તેનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમને આસન પર બેસાડ્યા. ત્યારબાદ રાજાએ કર્યું, હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારા રાજ્યમાં સર્વ લોકો ખુશ છે. હું પણ સંતોષી છું અને આપના દર્શનથી મારો અવતાર સફળ થઈ ગયો છે. હે દેવર્ષિ, આપના આગમનનું કારણ જણાવીને મારા પર મહેરબાની કરો. ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, સાંભળો, મારી વાત સાંભળીને તમને પણ જરૂર નવાઈ લાગશે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આંટો મારવા ગયો હતો. ત્યાં એક આસન પર બેસાડીને યમરાજે ભાવપૂર્વક મારી પૂજા કરી. એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા. એ વ્રતભંગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા. હે રાજન, એમણે તમને સંભળાવવા માટે એક સંદેશો મોકલ્યો છે. તે સાંભળો. હે પુત્ર, તું ઇન્દિરા એકાદશીનું વ્રત કર. તેનું પુણ્ય મને અર્પણ કરીને મને સ્વર્ગમાં મોકલ. એમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું. રાજન, તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે તમારી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈશે. ત્યારે રાજાએ પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, હે મુનિવર, કૃપા કરી મને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો. તે કેવી રીતે કરવું તેની વિધિ જણાવો. ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, સાંભળો, હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું. ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દસમના દિવસે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક અને પૂરા ભાવથી પ્રાતકાળે સ્નાન કરવું. પછી મધ્યાહન કાળમાં સ્નાન કરીને એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું. નિર્મળ પ્રભાત થતાં પહેલાં એકાદશીના દિવસે સવારની ક્રિયાથી પરવારીને સ્નાન કરી ઉપવાસ કરવો. બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપી બ્રાહ્મણને ભોજન કરાવવું. પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવો. ત્યારબાદ ધૂપ દીપથી શ્રીહરિને પૂજીને જાગરણ કરવું. બારસના દિવસે શ્રીહરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને પૂજન કરવું. હે રાજન, આ વિધિ પ્રમાણે આળસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે. હે કુંતી પુત્ર, રાજા ઇન્દ્રસેનને વ્રતની વિધિ સમજાવીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા. રાજાએ બતાવેલ વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. વ્રત પૂરું થતાં જ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. રાજાના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા. સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે મેં તમારી સાથે ઇન્દિરા એકાદશીનો પ્રભાવ કયો છે અને વાંચવાથી અને સાંભળવાથી માનવીના બધા જ પાપોથી મુક્તિ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌની ઇન્દિરા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જો પસંદ આવે તો ચોક્કસથી કરજો.